ધીરેથી તમારું ધ્યાન ગળા પર લઈ જાઓ. હવે આપણે ઉજ્જાઈ બ્રીથિંગ કરશું. ઉજ્જાઈ બ્રીથિંગમાં તમને ગળાથી થોડુંક શ્વાસને લઈ જવાનું છે અને ગળાથી છોડવાનું છે. જેવી રીતે કોઈ નસકોરા લેતું હોય એવો જ અવાજ આવશે. ગળાથી શ્વાસ ભરીએ અને છોડીએ. મોઢું બંધ જ રાખીએ. ઉજ્જાઈ બ્રીથિંગ કરીએ. લાંબા અને ઊંડા શ્વાસ. ગળા પર ધ્યાન રાખીએ અને શ્વાસને ચાલુ રાખીએ. ચાલુ રાખીએ. લાંબા અને ઊંડા શ્વાસ. આરામને કમ્પ્લીટ કરીએ અને વિશ્રામ કરીએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. વોર્મઅપથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે આપણા થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરી. તો તમારા ફિંગર ટિપ્સથી તમે અહીંયા ટેપ કરો ગળાના ભાગ ઉપર. ઉપર, નીચે, સાઇડ્સમાં અપ્રોક્સ 1 to 2 મિનિટ્સ આપણે આને ટેપ કરીએ સરખી રીતે. રાઈટ અને લેફ્ટ સાઈડ પણ સરખી રીતે પાછળના ભાગ ઉપર ટેપ કરીએ સરખી રીતે. ટેપ ટેપ ટેપ. ઇનફેક્ટ રોજ સવારે ઉઠીને બોડી ટેપિંગ ઇઝ વેરી ગુડ. સવારે ઉઠતા વેત જ ફેસ વોશ ને બધું મોડું થયા પછી સૌથી પહેલાં બોડી ટેપિંગ કરવું જોઈએ. ટેપ
કરીએ સરખી રીતે. એક પણ ભાગ છૂટવો ના જોઈએ, નાનકડો ભાગ પણ ના છૂટી જાય એનું ધ્યાન રાખીએ. સરખી રીતે થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરીએ. ટાપ 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 ટાપ. ચાલુ રાખીએ. રાઈટ અને લેફ્ટ સાઈડ પર ધ્યાન રહે તમે ટેપ કરો છો, છોડવાનું નથી. તમારા ફિંગર ટિપ્સનો યુઝ કરી શકો છો અને સરખી રીતે ટેપ કરો. થોડુંક ફોર્સ ઇઝ ઓકે, પણ બહુ વધારે ફોર્સ નહીં લગાવવાનો. હવે આપણે શરીરને આગળ અને પાછળ લઈ જશું, બટ જ્યારે આ મૂવમેન્ટ કરી છે ત્યારે તમે ચિનને થોડુંક લોક કરી શકો છો, ગરદનને થોડુંક અંદરની તરફ ખેંચીએ. શરીરને પાછળ લઈ જાય અને આગળ, પાછળ અને આગળ, બેક ફ્રન્ટ, બેક ફ્રન્ટ. ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. ઉપર જોઈ ગરદનને ઉપર લઈ જાય અને નીચે. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. ધીરેથી વચ્ચે આવી જાય. ગરદનને રાઈટ અને લેફ્ટ લઈ જાય. એટલે પૂરું ધ્યાન તમારા ગળા ઉપર રાખો. ધીરે એકથી વચ્ચે આવી જાય. સર્કલ્સ બનાવીએ. ક્લોકવાઇઝ રોટેશન. સરખી રીતે ઉપરની તરફ લઈ જાય ગરદનને, અને નીચે આવતા ટાઈમે જેટલું હોઈ શકે એટલું દાઢીને છાતીથી લગાવવાનું પ્રયત્ન. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. दामद बैठे जुगर આ રાઉન્ડને કમ્પ્લીટ કરીએ અને વચ્ચે આવી જાય. હવે બોડીને ટ્વિસ્ટ કરીએ. જમણી બાજુ અને ડાબી બાજુ. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. હવે થોડુંક ફાસ્ટ કરીએ. ધીરે એકથી વચ્ચે આવી જાય. હવે બોડીને પેન્ડુલમની જેમ રાઈટ અને લેફ્ટ લઈ જઈએ. અને હા, આજના સેશનમાં આપણને બ્લોક્સ જોશે. જે લોકો ચેર ઉપર કરે છે તમને લોકોને બ્લોક્સની જરૂર નથી. પ્લીઝ તમારા સાથે બે બ્લોક્સ લઈને બેસજો. આરામ નીચે મૂકીએ. બોડીની રાઈટ અને લેફ્ટ પેન્ડુલમની તરફ લઈ જઈએ. ધીરેથી વચ્ચે આવે છે. શોલ્ડર રોટેશન કરીશ. ખભાને ઉપર લઈ જાય અને નીચે, ઉપર નીચે. જ્યારે ખભા ઉપર જાય છે શ્વાસ અંદર ભરીએ. ખભા નીચે આવે છે ત્યારે શ્વાસને છોડીએ. ઓપોઝિટ.
પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ, શૈથિલ્યાસન કરીએ. ઘૂંટણને જમણી બાજુ લઈ જાય અને ડાબી બાજુ. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય. બે પગને સીધું કરી લે. પંજાને શરીરની તરફ ખેંચી શરીરથી દૂર લઈ જાય. ધ્યાન રહે ખભા પાછળની તરફ રોલ કરેલા છે. કમરની હડ્ડી જે છે, રીઢની હડ્ડી, એને સીધું રાખીએ. પમ્પિંગ our second heart, backup heart, calf muscle. હવે રોટેટ કરીએ ક્લોકવાઇઝ. સ્માઇલ. Opposite direction. બદ્ધ કોનાસન કરીએ. બે પગને ભેગું કરી લે. જેટલું હોઈ શકે એટલું પગને શરીરના નજીક લઈ જાય. ખભાને પાછળ રોલ કરીએ અને ફ્લેપ કરીએ knees up and down. જેટલું હોઈ શકે એટલું ઘૂંટણને મેટની તરફ ધક્કો મારવાનો પ્રયત્ન કરો. And relax. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. જો તમને બહુ જ વધારે હેમસ્ટ્રિંગ્સમાં સ્ટ્રેચ ફીલ થતું હોય તો તમે ઘૂંટણના વચ્ચે કુશન નહીં તો બ્લોક્સ પણ મૂકી શકો છો. બોડીને આગળની તરફ પુશ કરીએ. હાથને ઇન્ટરલોક રાખીએ. શરીરને આગળની તરફ ધક્કો મારતા જઈને ચક્કી ચલાવના. જમણી બાજુથી ગોળાકાર બનાવીએ શરીરના ઉપરની ભાગ. સરખી રીતે પાછળ જઈને આગળ આવીએ. ધ્યાન રહે કોણીને બેન્ડ નથી કરવાનું જ્યારે તમે પાછળ આવો છો. સીધું રાખીએ. ઓપોઝિટ ડાયરેક્શન. પગના પંજા શરીરની તરફ ખેંચેલા રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે કેમલ પોઝ કરીએ. સો જે લોકો ના કરી શકતા હોય એ લોકો ચેર ઉપર બેસીને ઇઝી વેરિએશન કરી શકે છે. જે લોકો કરી શકતા હોય ઘૂંટણ પર આવી જાઓ. અને જો અહીંયા આવા ઉપર જો તમને બહુ જ દુખતું હોય કે વાગતું હોય તો તમે એક નેપકિનનો યુઝ કરી શકો છો. નેપકિનને નીચે મૂકીને પછી ઘૂંટણ એના ઉપર મૂકી શકો છો. બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. પહેલા આપણે હાફ કેમલ પોઝ કરીએ, પછી આપણે ફૂલ કેમલ પોઝ કરીશું. તો બે હાથને આવી રીતે શરીરના પાછળ રાખી દો. ખભા પાછળની તરફ રોલ કરે છે. શ્વાસ અંદર કરીએ. શ્વાસ છોડતા છોડતા હિપ્સને આગળની તરફ, કમરને આગળની તરફ ધક્કો મારીએ. માથાને થોડુંક પાછળની તરફ લઈ જાય. ધીરેથી ઉપર આવી જાય. હવે આપણે ફૂલ કેમલ પોઝ કરશું. પણ જે લોકો ન કરી શકતા હોય એ લોકો ફરીથી હાફ કેમલ પોઝને ફોલો કરશે. શ્વાસ કરીએ. પહેલા જમણા હાથને ઉપર લઈ જાય અને પાછળની તરફ લઈ જાય. પછી ડાબા હાથ પાછળની તરફ લઈ જાય. માથું એકદમ પાછળની તરફ ડ્રોપ કરી દે. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવી જાય અને શિશુ આસનમાં વિશ્રામ કરીએ.
આવી જાય. હવે આપણે મર્જરી આસન કરીએ. તો જે લોકો ચેર ઉપર કરે છે પ્લીઝ કલ્પેશને ફોલો કરો. અને મર્જરી આસનમાં આવવા માટે તમારી કોણી જેટલી હોઈ શકે કે ઘૂંટણના નજીક રાખો. તમારી હથેળી મેટ ઉપર એક સ્ટેપ ફોરવર્ડ લઈ લો અને ઉપર આવી જાઓ. બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. શ્વાસ ભરીએ, ગરદનને ઉપરની તરફ લઈ જાય, નાભીને અંદરની તરફ, નીચેની તરફ સાથે. શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતીથી લગાવીએ, નાભીને અંદરની તરફ ખેંચીએ, અપર બેકને આર્ચ કરીએ. શ્વાસ ભરીએ, ગરદન ઉપર. શ્વાસ છોડતા ટાઈમે નીચે, નાભીને અંદરની તરફ ખેંચીએ. Breathe in up. Breathe out down. ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. લાસ્ટ ટાઈમ. ઉપર અને નીચે. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણી કમરને ડાબી બાજુ લઈ જાય અને ગરદનથી આપણે પાછળની તરફ જોઈએ, એટલે જમણા ખભાથી પાછળની તરફ જોઈએ અને કમરને ડાબી બાજુ લઈ જાય. સેન્ટર, ઓપોઝિટ ડાયરેક્શન. કમરને ડાબી બાજુ લઈ જાઓ અને ગરદનને ડાબા ખભાથી પાછળ જાઓ. ચાલુ રાખીએ આ મૂવમેન્ટ. તમે સરસ સાઈઝમાં તમારા હિપ્સને, તમારી સ્પાઇનને અને એટ ધ સેમ ટાઈમ તમે તમારી ગરદનને પણ સ્ટ્રેચ કરો. અને ધીરેથી વચ્ચે આવી જાય, પાછળ આવી જાય ને આપણી જગ્યા પર ઊભા થઈ જાય. So far okay, comfortable? Okay. So આજનું પહેલું આસન આપણે કરીએ એ છે કટી ચક્રાસન. સો બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ, બે હાથ સામેની તરફ રાખી. ઇમેજિન કરીએ બોક્સને હોલ્ડ કર્યું છે. જો તમને ડિસ્ટન્સ જાણવો હોય કે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ આઈડિયલી, તો બ્લોકને જ્યારે તમે આવી રીતે પકડો એ તમારો આઈડિયલ ડિસ્ટન્સ હોય છે તમારા બે હાથના વચ્ચે. સો નાભીને અંદરની તરફ ખેંચેલી રાખીએ, હાથ સામેની તરફ. શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ ટ્વિસ્ટ કરો અને તમારા જમણા ખભાથી પાછળની તરફ જુઓ. ધ્યાન રહે તમારું બ્લોક જે છે એકદમ છાતીના સામે છે અને બહુ દૂર નહીં લઈ જાય, છાતીના સામે. દાઢી મેટથી પેરેલલ છે અને લોક નહીં કરશે. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય અને હવે બીજી બાજુ ટ્વિસ્ટ કરીએ, ડાબી બાજુ ટ્વિસ્ટ કરીએ. ડાબા ખભાથી પાછળ જોઈએ. ધ્યાન દે તમારા બે પગ મેટ ઉપર જ છે ને ઉચકવાનું. ધીરેથી શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા હાથને નીચે મૂકી દે. હવે આપણે એક વેરિએશન કરીએ ત્રિકોણાસનમાં. સો તમારી મેટની જે જમણી બાજુ છે એ બાજુ ઊભા થઈ જાઓ. તમારા જમણા પગને આગળની તરફ લઈ આવો અને ડાબા પગને પાછળની તરફ. કમર જે છે એ સામેની તરફ. હવે તમે બ્લોકને આવી રીતે તમારા પગના બાજુમાં મૂકી શકો છો. હવે ધીરેથી બે હાથને કમર ઉપર મૂકી દો. શ્વાસ છોડતા છોડતા ધીરેથી નીચે જાઓ અને તમારા ડાબા હાથને બ્લોક ઉપર મૂકી દો અને જમણા હાથને સીધું લઈ જાય ઉપર અને ઉપર આપણી જમણી હથેળીની તરફ છે. જો તમને ઉપર જોવામાં તકલીફ થતી હોય તો તમે સીધું પણ જોઈ શકો છો. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી જમણા હાથને નીચે લઈ આવીએ અને આરામથી ઉપર આવી જાય.
સેમ વસ્તુ બીજી બાજુ કરીએ. આ વખતે ડાબી બાજુ, તો તમારો ડાબો પગ આગળ, જમણો પગ પાછળ. ફરી એકવાર બ્લોકને આ રીતે બાજુમાં મૂકી દો. બે હાથ કમર ઉપર, કમર એકદમ સીધી. શ્વાસ કરીએ. શ્વાસ છોડતા છોડતા નીચે જાય. અને આ વખતે જમણા હાથને બ્લોક ઉપર મૂકી દે અને ડાબા હાથને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ ચાલુ રાખીએ. ડાબા હાથને નીચે લઈ આવીએ અને આરામથી ઉપર આવી જાય. એન્ડ રિલેક્સ. આરામથી આપણી જગ્યા પર બેસી જાય. અર્ધમધ્યેન્દ્રિય આસન કરીએ. બે પગને સીધું કરી લઈ. જમણા પગને વાળીએ. પગના પંજાને ડાબા ઘૂંટણના બારે મૂકી દે. ડાબો પગ વાળીએ. તમારી જે હીલ છે એ ખાલી તમને જેન્ટલી, બસ થોડુંક હલકું સ્પર્શ કરીએ છીએ, એના ઉપર બેસવાનું નથી. જો તમે અર્ધમધ્યેન્દ્રિય આસન ન કરી શકતા હો તો કલ્પેશને ફોલો કરો. શ્વાસ કરીએ. તમારા જમણા હાથને ઉપર લઈ જાઓ અને પાછળ મૂકી દો. ફરી એકવાર શ્વાસ ભરીએ. ડાબો હાથ ઉપર અને શ્વાસ છોડતા છોડતા હોઈ શકે એટલું તમારી કાંખને ઘૂંટણના નજીક લઈ જાઓ. સરખી રીતે હુક કરીને અને પછી જમણા ખભાથી પાછળ જોડો. ધ્યાન રહે બે ખભા એક લાઈનમાં છે. અને હોઈ શકે તો તમે એન્કલને પકડી શકો છો. શ્વાસ ચાલુ રાખીએ. શ્વાસ ભરીએ.